ધાંગધ્રામાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરાયા બાદ પણ યોગ્ય લેવલિંગ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદ પડતા જ મુખ્ય માર્ગો પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। વોર્ડ નંબર 1ની ગોપી પાર્ક, સાઈ પેલેસ અને કૃષ્ણા પાર્ક સહિતની સોસાયટીઓના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મુખ્ય રસ્તાની વચ્ચે મોટો ભૂવો પડતા અકસ્માતનો ભય સર્જાયો છે। આ અંગે રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડનું લેવલિંગ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે। છેલ્લા 2 વર્ષ પહેલા ગટરનું કામ 60-70% પૂર્ણ થઈ ગયું છે અને એન્જિનિયરો જીયુડીસી ના એન્જિનિયરો પણ એમ કહે છે કે તમારો રોડને કઈ તકલીફ નથી, રોડ કરવા જેવો છે। પણ છેલ્લા 5-6 મહિનાથી તો કન્ટિન્યુ રજૂઆત કરે છે વારંવાર ચીફ ઓફિસરને, એન્જિનિયર સાહેબને। રેતી નથી, કપચી નથી, પછી કે મજૂર નથી। હવે કે ચોમાસું આવી ગયું એટલે હવે હકીકત શું છે કોઈ તપાસ માલુમ પડતું નથી। તો આ બાબતે ગંભીરતા લઈ અને ચોમાસા પહેલા છોકરાને નિશાળે જવામાં તકલીફ પડે છે, નાના વૃદ્ધ માણસોને જવામાં તકલીફ પડે છે। તો વહેલા તકે આનું નિરાકરણ આવે અમારી સૌની આપને વિનંતી છે। ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં કૃષ્ણ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી જીયુડીસી કંપની દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું, પરંતુ ચોમાસું આવે પણ ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થયા બાદ પણ અહીં યોગ્ય લેવલિંગ નહીં કરાયું હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય દેખાડે। આ ધાંગધ્રાના વોર્ડ નંબર 1માં કૃષ્ણ પાર્ક સોસાયટીના દ્રશ્યો છે, જેમાં અહીં ભૂગર્ભ ગટરનું કામ હાલમાં પૂર્ણ થયું છે, પરંતુ જીયુડીસી કંપની દ્વારા રોડનું યોગ્ય લેવલિંગ નહીં કર્યું હોવાના લીધે અહીં જે આ રોડ છે તે જમીનમાં નીચે બેસી ગયો છે, જે માટીનો ભાગ છે તે પણ બેસી ગયો છે, એટલે કે મસ મોટો ભૂવો પડ્યો હોવાનું નજરે પડે છે। અહીંના સ્થાનિકો દ્વારા અગાઉ તંત્રને જાણ કરવામાં આવી હતી, જેમાં અહીં જે ભૂગર્ભ ગટરનું કામ થયું તે બાદ ચોમાસાની સિઝન શરૂ થતાં જ યોગ્ય લેવલિંગ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તંત્ર અને જીયુડીસી બંને વિભાગો દ્વારા કોઈ પણ જાતનું યોગ્ય કે લેવલિંગનું કામ નહીં કરવાના લીધે અહીં આ પ્રકારની સ્થિતિ જે છે તે ઉદ્ભવ થઈ રહી છે। અહીંના સ્થાનિકોને વારંવાર આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકોને ઘરેથી બહાર નીકળવું પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે। સની વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, ધાંગધ્રા।